સ્વાગત છે। હું છું લખન। તો જમ્મુ કાશ્મીર પોલીસે પહલગામમાંથી એક શંકાસ્પદ ખચ્ચરવાળાની ધરપકડ કરી છે। આરોપ છે કે તેણે પ્રવાસીઓનું ધર્મ પૂછ્યો હતો। યુપીના એક મહિલા પ્રવાસીએ દાવો કર્યો હતો કે આતંકવાદીઓના જે તસવીરો કે જાહેર થઈ હોય તેમાંથી 2 લોકોની સાથે તેમની તકરાર પણ થઈ હતી। શું ખચ્ચરવાળા જ હતા આતંકીઓ? શું ખચ્ચરવાળા આતંકીઓએ કરી પ્રવાસીઓની હત્યા? શું આતંકીઓના મદદગાર હતા ખચ્ચરવાળા? પહલગામ હુમલા બાદ ગાંદરબલ પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી। એવું કહેવામાં આવી રહ્યું છે કે તે પહલગામના બેસરન મેડોઝ પ્રવાસીઓની ધાર્મિક ઓળખ વિશે પૂછી રહ્યો હતો। અહીં ગત મંગળવારે કેટલાક આતંકવાદીઓએ કેટલાક પ્રવાસીઓને ગોળી મારીને હત્યા કરી દીધી હતી। આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો કે જ્યારે એક મહિલા પ્રવાસીનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં તેણે એક શંકાસ્પદ વ્યક્તિનો ફોટો બતાવ્યો અને તેના પર ધાર્મિક પ્રશ્નો પૂછવાનો આરોપ લગાવ્યો। સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક ખચ્ચરવાળાઓએ એક પરિવાર સાથે માથાકૂટ કરી હતી। આ પરિવારની એક મહિલાએ દાવો કર્યો હતો કે પહલગામ હુમલા પહેલા તેણે પોતાના મોબાઈલ ફોન પર આતંકવાદીનો ફોટો લીધો હતો। તેમણે કહ્યું હતું કે અમે 20 લોકોનું જૂથ હતું અને 20 એપ્રિલે પહલગામ પહોંચ્યા। તે જ દિવસે અમને કંઈક શંકાસ્પદ લાગ્યું, તેથી અમે બેસરન વિસ્તારથી લગભગ 500 મીટર પહેલા ઉતર્યા કે જ્યાં હુમલો થયો હતો। તેઓ અમને કુરાન વાંચવાનું કહી રહ્યા હતા। આ દરમિયાન મહિલાએ કહ્યું કે આતંકવાદી વારંવાર મારી સાથે કુરાન વિશે વાત કરી રહ્યો હતો। એકતા તિવારી નામની જૌનપુરની આ મહિલાએ કેટલાક ચોંકાવનારા દાવા કર્યા। આ મહિલાના જણાવ્યા પ્રમાણે ખચ્ચરવાળાએ ફોન પર કહ્યું હતું કે પ્લાન એ નિષ્ફળ ગયો છે, હવે પ્લાન બી શરૂ થશે। ખીણમાં 35 બંદૂક મોકલી દીધી છે। છોકરો તેમને લેવા ગયો છે। તે કહી રહ્યો હતો કે બંદૂકો ઘાસના બોક્સમાં રાખવામાં આવી હતી। ત્યારે મને શંકા ગઈ। હું તેના ખચ્ચર પરથી નીચે ઉતરી ગઈ અને પાછા ફરવાનો નિર્ણય કર્યો, જેથી અમારી સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું। મારા ખભા પર હાથ રાખીને મને ધક્કો મારવામાં આવ્યો। મારા ભાઈએ ગળામાં રુદ્રાક્ષની માળા પહેરી હતી, તેની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો। તેઓ અમને પૂછી રહ્યા હતા કે તમે કુરાન કેમ નથી વાંચ્યું। તેઓ અમને બળજબરીથી ઉપર લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા। તેઓ અમને જ્યાં હુમલો થયો તે જગ્યાએ લઈ જવા માંગતા હતા। મહિલા પ્રવાસીએ તે પુરુષનો ફોટો પણ શેર કર્યો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને નબી જંગલના પુત્ર અયાઝ અહેમદ જંગલ તરીકે ઓળખાતા વ્યક્તિની ધરપકડ કરી। અહેમદ જંગલ ગોહીપોરા રાયજન ગાંદરબલનો રહેવાસી છે અને સોનમર્ગમાં થજવાસ ગ્લેશિયર ખાતે ખચ્ચરની સેવા પૂરી પાડે છે। શંકાસ્પદ વ્યક્તિની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે અને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। દરમિયાન પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓએ આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દીધી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।